है राइट। सो વિકલનનો ટોપિક સ્ટાર્ટ કરીએ, है ને। dy બાય dx આવું તમે ક્યાંક જોયું હશે। સો પહેલો આપણે આ વિકલન ભણતા પહેલાં વિધેય સમજવું પડશે। એક કોઈ અચળ વસ્તુ, રાઈટ, કે પાઈ છે તો પાઈની કિંમત 3.14 છે અથવા તો 22/7 જ છે, કે એક સંખ્યા છે, એક નંબર છે કે એ ક્યારેય બદલાવાની નથી, રાઈટ। એક સંખ્યા મતલબ 1 છે તો 1ની કિંમત એક જ રહેવાની છે, 2 છે, 3 છે, એ ક્યારેય બદલાશે નહીં। આ પાઈની જેમ એક કોન્સ્ટન્ટ પણ આવે, એની પણ એક સેમ જ કિંમત રહે, ક્યારેય બદલાય નહીં, રાઈટ। અને બીજું આવે ચળ વસ્તુ કે જે બદલાતું રહે, હે ને। આપણે એક્સ માની લઈએ કે ધારો કે એક્સ છે તો એક્સની કિંમત 1 પણ હોય કે 2 પણ હોય કે 3 પણ હોય કે એ જ રીતે વાય ઝેડ આપણે એવું ધારી લઈએ, રાઈટ। તો એને ચલિત વસ્તુ કહેવાય, અને જે ન બદલાય એને અચળ વસ્તુ કહેવાય, રાઈટ। સો વિધેય એ ચળ રાશિ છે, રાઈટ। તો આપણે એક ડિટેલમાં આપણે જોઈએ, પણ એટલું યાદ રાખી લો કે વિધેયમાં વસ્તુ બદલાશે, હે ને। કઈ રીતે? તો માનો કે આ વિધેયને આપણે વાય બરાબર એફ અને કાઉન્સમાં એક્સ એ રીતે ડિનોટ કરશું। એફ મતલબ ફંક્શન, આને આપણે વાંચવું હોય તો આ રીતે વાંચાય, વાય એઝ અ ફંક્શન ઓફ એક્સ, રાઈટ। વાય એઝ અ ફંક્શન ઓફ એક્સ। હવે મતલબ ફોર એક્ઝામ્પલ કે વાય બરાબર 3x² આપ્યું છે, રાઈટ। વાય બરાબર 3x² આપ્યું છે। હવે આમાં આપણે એક્સની કિંમત 1 મૂકીએ તો વાય કેટલું મળશે? એક જ સેકન્ડ। એક્સની કિંમત આપણે 1 મૂકીએ, માની લો કે તો 1નો સ્ક્વેર 1 જ રહે, મતલબ આન્સર 3 આવશે। તો આપણને વાય બરાબર કેટલું મળ્યું? 3, રાઈટ। હવે આપણે એવી જ રીતે એક્સની કિંમત આપણે 2 મૂકી જોઈએ। અહીંયા જે આપણે વાયની કિંમત પહેલાં આપણે એક્સની કિંમત 1 મૂકી ત્યારે વાય 3 મળ્યો। હવે એક્સની કિંમત આપણે 2 મૂકીએ, રાઈટ। તો 3, આ 2નો સ્ક્વેર 4 થશે, એટલે મતલબ આન્સર કેટલો? 12 મળ્યો આપણને, વાય બરાબર 12 મળ્યો। હવે એ જ રીતે એક્સની કિંમત 3 મૂકી જોઈએ તો 3 ગુણ્યા 3નો સ્ક્વેર 9, 9 તેરી 18, રાઈટ। સો વાયની કિંમત આપણને કેટલી મળી? 18, રાઈટ। તો આને એક બેસિકલી એક વિધેય કહેવાય કે વાય એઝ અ ફંક્શન ઓફ એક્સ છે, આવી રીતે બદલાય છે। એક્સની અલગ અલગ કિંમત માટે વાયની અલગ અલગ કિંમત મળે છે આપણને, રાઈટ। સો આપણે શું જોયું હતું કે વિધેય એક ચલ રાશિ છે, અચળ રાશિ નથી। એક બીજું એક્ઝામ્પલ છે કે વાય બરાબર 3x² + 7x + 2, રાઈટ। તો આમાં પણ એક્સની અલગ અલગ કિંમત માટે વાયની આપણને અલગ અલગ કિંમતો મળશે। સો આ એક વિધેય થઈ ગયો। હવે આપણે વિકલન સ્ટાર્ટ કરી દઈએ। માની લો કે તમે સ્કૂલથી ઘરે જાઓ છો, હે ને। આ તમારી સાયકલ છે, સ્કૂલેથી ઘરે જાઓ છો તમે, અને તમને સ્કૂલેથી ઘરે પહોંચવા માટે t સમય લાગ્યો અને સ્થાનાંતર x મીટર છે, મતલબ x મતલબ ગમે 5 મીટર, 10 મીટર, 5 કિલોમીટર, 100 મીટર, 1000 મીટર, ગમે x આપણે ગમે વસ્તુ ગમે એટલું અંતર હોઈ શકે, રાઈટ। સો તમને t સમય લાગે છે અને x મીટર વચમાં અંતર છે, ને। તો આપણે ઝડપનું સૂત્ર આપણે 9મામાં પણ ભણ્યા હતા કે ઝડપ બરાબર શું થતું? ટોટલ જેટલું અંતર હતું એના છેદમાં આપણે સમય લખતા, રાઈટ। ટોટલ અંતરના છેદમાં સમય। તો સરેરાશ ઝડપ માની લો કે આપણે અહીંથી અહીંયા પહોંચવામાં જે ઝડપ હતી 5 કિલોમીટર/આવર હતી, કે આપણે 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપતા હતા, રાઈટ। સો એટલી આપણી ઝડપ હતી, હે ને। પણ હવે આપણે જો ડિટેલમાં જોવા જઈએ, હે, તો 5 કિલોમીટર/આવર આપણે બધે ઝડપ નહીં હોય, રાઈટ। કે રસ્તામાં કંઈક અહીંયા વચમાં સ્પીડ બ્રેકર આવી ગયું તો આપણી ઝડપ 5 કિલોમીટર/આવરથી થોડીક ઓછી થઈ જશે। પછી અહીંયા વચમાં કંઈક હાઈવે આવી ગયો, રાઈટ, અને તો ખુલ્લો રસ્તો મળી ગયો તો ભાઈએ લીવર આપી દીધું તો ઝડપ વધી ગઈ। પાછું અહીંયા કોઈક રસ્તામાં આડું આવી ગયું તો ઝડપ ઘટી ગઈ। પણ આપણે સરેરાશ ઝડપ 5 કિલોમીટર/આવર હતી, ને। ક્યારેક 1 કિલોમીટર/આવર થઈ જતી, ક્યારેક 6 કિલોમીટર/આવર થઈ જતી, ક્યારેક 2 કિલોમીટર। પણ આપણે જ્યારે આનો એવરેજ લીધો, આપણે જો ગાડીમાં સ્પીડોમીટર હતું એને એમાં આપણે જ્યારે જોયું એવરેજ કરીને, ત્યારે આપણી ઝડપ એટલી નીકળે, ને। તો જે સરેરાશ નીકળે, એવરેજ નીકળે, એને આપણે સરેરાશ ઝડપ કહીશું। અને જે એક ઇન્સ્ટન્સ ઉપર હતી, ઇન્સ્ટન્સ મતલબ તાક્ષણિક, એક ક્ષણ ઉપર જે ઝડપ હતી એને તાક્ષણિક ઝડપ કહીશું। તાક્ષણિક ઝડપ લખી નાખું, ઝડપ, રાઈટ। સો આપણે 2 પ્રકારની ઝડપ જોવા મળી જ્યારે આપણે સ્કૂલથી ઘર સુધી ગતિ કરી ત્યાં સુધીમાં, રાઈટ। સો હવે આપણે આનો એક ગ્રાફ દોરી લઈએ, રાઈટ, કે આ આપણો એક આલેખ છે, એમાં આપણી આ જે છે ત્યાં આપણે સમય ડિનોટ કરીએ છીએ। પહેલાં આપણે ઉગમ બિંદુ પર હતા જ્યાં આપણું x બરાબર 0 હતો, આ x1 છે, રાઈટ।
x1 એ 0 છે અને t1 સમય 0 છે જ્યારે આપણે ઘરે હતા ત્યારે. અને જ્યારે આપણે ઘરથી જ્યારે સ્કૂલે પહોંચ્યા આ ઝડપ આપણી ક્યારેક ઘટે છે, ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે, ક્યારેક વધે છે, એ થાય છે. અને આપણે જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે x2 મીટર ઉપર છે. પહેલાં x1 મીટર ઉપર હતા, x1 કેટલો 0 મીટર ઉપર હતા અને હવે x2 મીટર ઉપર છે. અને સમય કેટલો t2 થઈ ગયો અહીંથી અહીંયા સુધી પહોંચ્યા, સ્કૂલથી ઘરે સુધી પહોંચ્યા ત્યાં સુધી. હવે વેગનું સૂત્ર થાય સ્થાનાંતરના છેદમાં સમય. અને ઝડપનું સૂત્ર અને વેગનું સૂત્ર બંનેનું અલગ અલગ આપણે ભણ્યા હતા 9માં, રાઈટ. તો સ્થાનાંતર કેટલું થયું? વેગ બરાબર x2 - x1, રાઈટ. એટલું અંતર આપણે માપવું હોય, એટલું અંતર આપણે માપવું હોય અહીંથી એટલું, તો અહીંયા એટલું x1 હતું ને એટલું x2 હતું, મતલબ x2 - x1. આપણને ખબર છે x1 0 છે, મતલબ આન્સર x2 જ આવવાનું છે, પણ તો અત્યારે આપણે x2 રાખીએ. અને સમય કેટલો લાગ્યો? t2 - t1. અહીંથી એટલો આપણને સમય લાગ્યો છે. અહીંયા t1 હતું ને અહીંયા t2 છે, તો એટલું અંતર t2 - t1, જેમાં t1 0 છે, મતલબ આન્સર t2 જ આવવાનો છે, પણ તોય આપણે t1 અત્યારે લખીએ, રાઈટ. સો આ એક્સમાં બદલાવ આવે છે, ચેન્જ ઇન એક્સ બરાબર અને છેદમાં ચેન્જ ઇન ટી, રાઈટ. સો આ જે ત્રિકોણ છે એને આપણે ડેલ્ટા તરીકે મતલબ પ્રનાઉન્સ કરીશું આપણે. ડેલ્ટાનો મતલબ બદલાવ. જ્યારે કોઈક મોટો બદલાવ આવે, કેમ એક્સમાં બદલાવ આવ્યો તો આપણે એને ડેલ્ટા એક્સ લખો, આ ટીમાં બદલાવ આવ્યો તો એને આપણે ડેલ્ટા ટી લખો, રાઈટ. સો ડેલ્ટાને બિગ ચેન્જ, મતલબ એક મોટો બદલાવ આવે ત્યારે આપણે ડેલ્ટા યુઝ કરીશું. હવે આપણે જોઈ લીધું કે મોટા બદલાવ માટે આપણે ડેલ્ટા યુઝ કરીએ, રાઈટ. મોટો બદલાવ હોય તો એની માટે આપણે x2 - x1 કરી દેતા. હવે નેક્સ્ટ છે કે ખૂબ જ નાના બદલાવ માટે આપણે ડેલ્ટાની જગ્યાએ સ્મોલ ડીનો ઉપયોગ કરીશું, રાઈટ. કે અહીંયા તો આ બહુ મોટો બદલાવ હતો, હવે અહીંથી તો એટલો વચ્ચેનો જે બદલાવ હતો એની માટે આપણે ડેલ્ટા યુઝ કર્યો. પણ જો હવે આપણે કીધું કે આ પોઈન્ટથી તે આ પોઈન્ટ, આ બે નાના પોઈન્ટ સાવ બહુ જ નાનો 0.00001 એટલો નાનો બદલાવ છે, રાઈટ. સો એની માટે આપણે આ ડેલ્ટા યુઝ નહીં કરીએ, એની માટે શું કરશું? સ્મોલ ડી યુઝ કરશું, કે dx/dt લખશું. અહીંયા આપણે કેમ ડેલ્ટા x/dt લખ્યું તો આ મોટો બદલાવ હતો એના માટે. હવે જ્યારે નાનો બદલાવ હશે એને આપણે dx/dt લખશું. અને જ્યારે નાનો બદલાવ છે એ વેગ છે એ કેવો છે? તાક્ષણિક વેગ છે, રાઈટ. અહીંયા લખી નાખું એટલે ક્લેરિટી આવે. તાક્ષણિક, રાઈટ. અને આ જે હતો આપણે મોટા બદલાવ માટે એ કેવો છે? સરેરાશ. સો અહીંથી આપણે અહીંયા પણ જોયું હતું કે આખામાં જે સરેરાશ હતો એ 5 કિલોમીટર હતો, અને જે એક પોઈન્ટ ઉપર આપણે જોયો હતો એ અલગ અલગ હતા, ક્યારેક વધી જતો હતો, ક્યારેક ઘટી જતો હતો, રાઈટ. સોરી. સો અહીંયા માની લો કે અહીંયા સમથિંગ x ડેશ છે અને અહીંયા x ડબલ ડેશ છે. આ બે વચ્ચેનો જે અહીંયા ટી છે અને અહીંયા ટી ડબલ ડેશ છે, એ રીતે બહુ જ નાનો બદલાવ છે, તાક્ષણિક ક્ષણ ઉપર છે, એક ઇન્સ્ટન્સ ઉપર છે. એની માટે આપણે આ dx/dt યુઝ કરીશું, રાઈટ. અને આ dx/dtને જ આપણે શું કહેવી? વિકલન, રાઈટ. સો ખૂબ જ નાનો, ફિઝિક્સની ભાષામાં આપણે ખૂબ જ નાનો એમ નહીં બોલી, આપણે આ રીતે લખીશું કે LIM મતલબ લિમિટ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા એક્સ મતલબ એક્સમાં બદલાવી છે એ 0ને બહુ નજીક છે, રાઈટ. 0.00001 અને ડેલ્ટા એક્સમાં બદલાવ 0ને ખૂબ જ નજીક છે. એવી જ રીતે લિમિટ ડેલ્ટા ટી, રાઈટ. ડેલ્ટા ટી એ 0ને ખૂબ જ નજીક છે. ડેલ્ટા ટી એરો કરીને 0 ઉપર આપણે LIM લિમિટ લખી નાખવાનું, રાઈટ. ખૂબ જ નાના માટે આપણે આ ટર્મ યુઝ કરશું. અને આ જ રીતે આપણું બેસિક એક કન્સેપ્ટ આપણે ક્લિયર થયો કે વિકલનનો મતલબ શું થાય મોટા મોટી, રાઈટ. હજી આપણે ડિટેલમાં આગળ જોશું, પણ એક ઉપરથી આપણને એક આઈડિયા આવી ગયો. હવે પાછું એકવાર સેમ વસ્તુ જોઈ લઈએ કે આપણે અહીંયા x ઉપર આપણે જો આ y એક્સિસ છે તો આને આપણે x શું કામ લીધો ને એ બધું નહીં કરતા, રાઈટ. કેમ કે આપણે અહીંયા x એ અંતરને ડિનોટ કરે છે, કોઈ y એક્સિસને એને ડિનોટ નથી કરતો. આપણે આ એક્સિસ ઉપર ટીને લઈ લઈએ. સો અહીંથી સ્ટાર્ટ થયો અને અહીંયા એન્ડ થયું આપણી જર્ની. તો અહીંયા ટોટલ સમય t2 - t1 અને અહીંયા આપણું x વાળું જે આપણું અંતર છે એ વાળી જર્ની અહીંયા ડિનોટ કરીશું. સો આટલું અંતર કેટલું થશે? x2 - x1. આ સેમ જ અંતર હશે આ બી, રાઈટ. અને આપણે આને થીટા માની લઈએ, રાઈટ. આ આપણે ત્રિકોણ અહીંયા બહાર લઈ લઈએ, આ આપણો થીટા. સો tan થીટા બરાબર શું થશે? p/b. આપણો p શું છે? આ સામેની બાજુ, સોરી મેં ઉલટું લખી લીધું છે. આ આપણો b છે અને આ આપણો p છે, રાઈટ. સો tan થીટા બરાબર p/b. p આપણો થીટાની સામેની બાજુ આ x2 - x1 અને b જે આપણો બેઝ છે એ થીટાની પાસેની બાજુ t2 - t1, રાઈટ.
અને આપણે આને શું કહેતા હતા, એક્સ ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, અને ખૂબ જ નાના ક્ષણ માટે આપણે જોઈએ, રાઈટ. તો અહીંયા આપણે dx બાય dt લખતા. તો આનો મતલબ શું થયો કે વિકલન છે ટેન થીટાને બરાબર છે, વિકલન છે અને ટેન થીટા કોને બરાબર હતો, સ્લોપને બરાબર, રાઈટ. સો આપણને એક આઈડિયા આવી ગયો કે વિકલન બરાબર સ્લોપ બરાબર dx બાય dt, એને એક બદલાવ ડિનોટ કરે છે. હવે વિકલન આપણે બે રીતે મતલબ રિપ્રેઝેન્ટ કરતા જોયું કે એક તો આપણે ગ્રાફ આપેલો હોય, આવી રીતે ગ્રાફ આપેલો હોય તો આપણે આમાં શું ડાયરેક્ટ ટેન થીટા ફાઇન્ડ કરી નાખવાનું. આ એક મોટા માટે ફાઇન્ડ કર્યું તો એક મોટા વિકલન માટે, એક નાના માટે ફાઇન્ડ કરવું હોય તો અહીંયા એટલો પોઈન્ટ આપ્યો હોય તો એક એટલો ટેન થીટા ફાઇન્ડ કરવાનો, રાઈટ. અહીંથી જે થીટા બનશે, થીટા તો એક પોઈન્ટ ઉપર સેમ જ બનશે, રાઈટ. અહીંયા પણ થીટા સેમ હશે, અહીંયા પણ થીટા સેમ હશે. તો અહીંયા આપણે થીટા ફાઇન્ડ કરી નાખશું તો એક નાના ઇન્સ્ટન્સ, એક નાના ક્ષણ માટે આપણને વિકલન મળશે. અને બીજી તો વેલ્યુ આપેલી હોય, આપણને કીધું હોય કે ભાઈ વાયની કિંમત આ છે અને એક્સની કિંમત આ છે, તો એના માટે આપણે ડાયરેક્ટ અહીંયા મૂકી દઈએ કે એટલો બદલાવ આપ્યો છે, તો ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. હવે વિધેયનો આપણે વિકલનમાં યુઝ આવશે કે આપણે આપી દીધું છે કે એક્સ બરાબર 2x સ્ક્વેર છે, રાઈટ. તો આપણે એક્સની કિંમત જ્યારે એક મૂકશું આ ઇક્વેશનમાં, આ સમીકરણમાં, ત્યારે આપણને વાયની કિંમત કેટલી મળશે, 2 મળશે. જ્યારે એક્સની કિંમત આપણે 2 મૂકશું ત્યારે વાયની કિંમત કેટલી મળશે, 8 મળશે. અહીંયા 2 મૂકી જવાનું, 2 ગુણ્યા 2 સ્ક્વેર 4, 4 દૂને 8, રાઈટ. આ રીતે. સો હવે આ એક એક્ઝામ્પલને આપણે જોઈ, આપણે બે કિંમત આપણે ફાઇન્ડ કરી લીધી. હવે વિકલન, આ મોટું વિકલન એક ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ, અને ડેલ્ટા વાય કેટલો છે, પહેલાં 2 હતો, પહેલાં 8 હતો અને પછી 8 થયો અને પહેલાં 2 હતો. તો આમાં બદલાવ કેટલો આવ્યો, પછી 8 થયો અને પહેલાં 2 હતો, મતલબ બદલાવ કેટલાનો, 6નો આવ્યો, 8 માઇનસ 2નો આવ્યો, રાઈટ. તો અહીંયા 8 માઇનસ 2 લખી લીધા. અને એક્સમાં પણ કેટલો બદલાવ આવ્યો, પછી 2 થયો અને પહેલાં કેટલો હતો, 1 હતો, તેમાં 2 માઇનસ 1, રાઈટ. 2 માઇનસ 1નો 8માંથી 2 જાય તો 6 અને 2માંથી 1 જાય તો 1, રાઈટ. તો આપણે એટલો બદલાવ મળ્યો. હવે અહીંયા જુઓ, આ એક્સ છે એ 1 થી 2 થયો અને વાય છે એ 2 થી 8 થયો, રાઈટ. 1 થી 2 થયો આપણો એક્સ અને વાય છે 2 થી 8 થયું. પણ હવે જ્યાં 1 અને 2ની વચ્ચે ઘણી સંખ્યા હશે, રાઈટ. 1 ને 2ની વચ્ચે એક અહીંયા હશે 1.0001, 1.0002, 1.0003, એમ કેટલી અનંત સંખ્યાઓ થશે ત્યારે આપણે 2 સુધી પહોંચશું. નાની નાની બહુ સંખ્યા હશે. એ જ રીતે 2 અને 8ની વચ્ચે પણ એવી કેટલી સંખ્યા છે, 2.0001, 2.0002, એવી રીતે કેટલી બધી થશે ત્યારે 8 સુધી પહોંચશું, રાઈટ. તો હવે આ બે બહુ નાના બદલાવ માટે આ બહુ મોટો બદલાવ છે અહીંથી અહીંયા સુધીનો, રાઈટ. પણ બહુ નાના બદલાવ માટે જ્યારે આપણે લખશું ત્યારે dy બાય dx લખશું, ને dy બાય dx. અને આ બહુ નાનો બદલાવ ફાઇન્ડ આપણે નોર્મલ કેલ્ક્યુલેશનથી નહીં કરીએ કે અહીંયા કેમ આપણે નોર્મલ કેલ્ક્યુલેશનથી ફાઇન્ડ કરી લીધું કે 8માંથી 2 જાય તો 6 મળી ગયા અને 2માંથી 1 જાય તો 1 મળી ગયો, આપણો આન્સર 6 આવી ગયો, રાઈટ. એવી રીતે અહીંયા આપણે બહુ નાના બદલાવ માટે કેલ્ક્યુલેશન નહીં કરીએ કે ને, એના માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે, વિકલનનો. વિકલનના કેટલાક નિયમો આપણે વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે, ન્યૂટને જેણે શોધ કરી એણે બનાવ્યા છે. તો આપણે એ નિયમોનો યુઝ કરીને ડાયરેક્ટ આપણે આન્સર નીકાળી શકશું. કોઈક આપણને પૂછે કે આ કેસમાં dy બાય dx શું થાય, એને તો આમાં આપણે ડાયરેક્ટ શું કહેવાય, વિકલનનો નિયમ મૂકીને આપણે કહી શકશું કે 8x થાય. 8x કઈ રીતે આવ્યો એ આપણે આગળ જોઈશું. પણ એક આઈડિયા લઈ લો કે બહુ નાના બદલાવનો જ્યારે આપણે આ રીતે ભાગાકાર કરવાનો આવશે ત્યારે વિકલનના નિયમોનો યુઝ થશે, હે ને. આપણને હવે ખબર પડી ગઈ કે dy બાય dx ડિનોટ શું કરે. અત્યાર સુધી આપણે એ નથી ભણ્યા કે એના કેટલાક ફોર્મ્યુલા છે, કઈ રીતે યુઝ કરવાના. આપણને એક આઈડિયા આવ્યો કે dy બાય dx ડિનોટ શું કરે છે, ને એટલું ક્લિયર થઈ જાય પછી આગળ તો ખૂબ જ ઇઝી છે, રાઈટ. સો એક્સની સાપેક્ષ, આને હવે આપણે જો બોલવું હોય, શબ્દમાં બોલવું હોય તો કઈ રીતે બોલશું, એક્સની સાપેક્ષે વાયમાં થતો તાત્ક્ષણિક ફેરફાર, હે ને. આ એક્સમાં પણ ફેરફાર થાય છે અને વાયમાં પણ ફેરફાર થાય છે. એક્સની સાપેક્ષે વાયમાં થતો ફેરફાર, વાયમાં ફેરફાર થાય છે પણ નીચે ભાગાકારમાં શું છે, એક્સ છે, મતલબ એની સાપેક્ષમાં છે. સો એક્સની સાપેક્ષે વાયમાં થતો તાત્ક્ષણિક ફેરફાર, ખૂબ જ નાના ઇન્સ્ટન્સ માટે થતો ફેરફાર, અને સાપેક્ષે મતલબ વિધેય, રાઈટ. સો આને આપણે વર્ડમાં આ રીતે બોલી શકાય. સેમ આપણે જે પાછળ એક્ઝામ્પલ જોયું એ જ એક્ઝામ્પલ છે.
અહીંયા આપણે એક્સમાં ફેરફાર કેટલો થયો, પહેલાં 5 મીટર ઉપર ઊભા હતા અને હવે 10 મીટર ઉપર આવી ગયા, મતલબ 10 - 5 અને પહેલાં 2 સેકન્ડ હતો અને પછી 3 સેકન્ડ થઈ ગયો, મતલબ 3 - 2 સેકન્ડ, રાઈટ. તો આ 5 મીટરના છેદમાં 1 સેકન્ડ. તો આપણે સરેરાશ વેગ કેટલા 5 મીટર પર સેકન્ડ, રાઈટ. અને હવે તાક્ષણિક વેગ આ 5 મીટર, અહીંયા 5 મીટર હતું, અહીંયા ધ્યાન રાખજો. અને પછી આપણે બીજા ઇન્સ્ટન્સમાં 5.0001 મીટર ઉપર ઊભા છીએ અને પહેલાં 2 સેકન્ડ ઉપર હતા અને પછી આપણે 2.0001 સેકન્ડ ઉપર ઊભા છીએ ને. તો અહીંયા ખૂબ જ નાનો બદલાવ છે. તો અહીંયા જે તાક્ષણિક વેગ આપણે ફાઇન્ડ કરશું dy/dx, ઓર આપણે અહીંયા કહીએ કે આ dxના છેદમાં dt, રાઈટ. સેમ આપણે yની જગ્યાએ અત્યારે અહીંયા x લીધો અને xની જગ્યાએ આપણે અહીંયા t લીધો. તો એની માટે આપણે શું યુઝ કરશું, વિકલન. અને વિકલનના કેટલા ઘણા નિયમો છે એનો યુઝ કરશું. સો હવે વિકલનના નિયમો આપણે સ્ટાર્ટ કરીએ, એક બાય એક આપણે જોઈએ. પહેલો નિયમ છે કે y બરાબર c. cનો મતલબ થાય અચળ. કોઈ પણ આપણે સંખ્યા આપી છે ને, આપણે વિધેય લેક્ચરની સ્ટાર્ટમાં તે આપણે જોયું હતું કે અચળનો મતલબ શું થાય. સો y બરાબર c મતલબ આપ્યો છે અચળ છે, તો dy/dx શું થશે, 0 થશે, રાઈટ. dy/dx. હવે આપણે અહીંયા yની જગ્યાએ શું છે, c આપ્યો છે આપણને. સો dcના છેદમાં dx બરાબર 0 થશે. અને હવે આને એક્સપ્લેન કરી દઉં કે આવું શું કામ થયું. માનો કે y બરાબર 5 છે, y બરાબર 5નો મતલબ શું થયો, y બરાબર એક અચળ છે, 5 ક્યારેય બદલાવાનો નથી, 5 જ રહેવાનો છે. સો dy/ના છેદમાં dx અને x માની લો 3 છે, રાઈટ. સો d આપણે y કેટલો છે 5 છે અને dx કેટલો છે 3 છે, તો 5 જ રહેવાનું છે ને. x 4 થઈ જાય, x 5 થઈ જાય, x 6 થઈ જાય, x 7 થઈ જાય, પણ આ y આપણો નથી ચેન્જ થવાનો ને. એક્સની સાપેક્ષે y ક્યારેય બદલાવાનું નથી, કેમ કે વિધેય જ નથી, રાઈટ. x બરાબર 3x હોત, રાઈટ, તો આપણે x ની કિંમત બદલાત તો yની કિંમત પણ બદલાત, પણ આ વિધેય જ નથી એક્સની હારે, તો બદલાવાનો જ નથી. તો આનો આપણે જે વિકલન કરશું ત્યારે એનો આન્સર શું આવશે, 0 આવશે. સો dy/dx કેટલો આવશે, 0. એક ક્વેશ્ચન કરી લઈએ કે y બરાબર પાઈ આપ્યું છે આપણને. સો dy/dx કેટલું થશે. તો એકવાર લખે, આપણને ખબર છે 0 થવાનું છે, પણ તો એ એકવાર લખી લઈએ, રાઈટ. સો y કેટલું આપ્યું છે આપણને, પાઈ, રાઈટ. અને dx તો એક dx જ છે. સો પાઈની કિંમત x ગમે એટલો બદલાય છે, પણ પાઈની કિંમત 3.14 જ રહેશે, તો કાંઈ બદલાવાનું નથી. એટલે xની સાપેક્ષે y નથી બદલાવાનો, બદલાવ 0 છે. અને આપણે આખું રિપ્રેઝેન્ટ શું કરે છે કે બદલાવ કેટલો આવે છે, તો બદલાવ 0 છે, તો આપણો આન્સર શું આવશે, 0 આવશે. હવે બીજો નિયમ છે કે y બરાબર cu આપ્યું હોય અને c બરાબર શું છે, આપણે અચળ સેમ કોન્સ્ટન્ટ, અને u બરાબર શું છે, xનું વિધેય. u શું રિપ્રેઝેન્ટ કરે છે, xનું વિધેય, રાઈટ. પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ કે શું થશે. dy/dx બરાબર d. હવે yની કિંમત આપણને શું આપી છે, c × u ના છેદમાં dx. હવે આમાં cનું 0 નહીં થાય. જ્યારે આવી રીતે આપ્યું છે ત્યારે c બહાર નીકળી જશે અને આપણે du/dxનું આપણે આગળ વિકલન કરીશું. અને અત્યારે નહીં સમજાણું, એક આપણે એક્ઝામ્પલથી જોઈએ એટલે સમજાઈ જાય છે. y બરાબર 2x² આપ્યો છે આપણે. 2y બરાબર 2x². આપણો 2 આ અચળ વસ્તુ છે અને x² બરાબર એ શું છે, વિધેય છે. y x² છે, તો y x ઉપર ડિપેન્ડ કરે છે, મતલબ એનું શું છે, વિધેય છે, રાઈટ. સો y બરાબર 2x² આપ્યું છે, તો આપણે એને લખશું dy/dx, dy/dx. હવે yની જગ્યાએ આપણે શું મૂકશું, 2x². yની બરાબર આપણે શું આપ્યું છે, 2x². સો d બરાબર 2x² ના છેદમાં dx, રાઈટ. સો હવે જે આપણું અચળ પદ છે એ બહાર આવી જતું હતું, રાઈટ. આન્સરમાં જો આપણે આ છે એ અહીંયા મૂકી દીધું આપણે, રાઈટ. અને હવે આન્સરમાં શું, આ c બહાર આવી જતો હતો અને આનું જે વધુ છે u, જે વિધેયવાળું ટર્મ છે, એનું આપણે વિકલન કરવાનું આગળ. સો આ 2 બહાર આવી ગયું અને dx² ના છેદમાં dx વધ્યું ને. હવે dx ને dx કાપી નાખશું, એમ નહીં કરતા, રાઈટ. આની માટે એક અલગ નિયમ આપણે આગળ ભણીશું કે આનું વિકલન કઈ રીતે કરવાનું. પણ આપણે ખાલી અત્યારે એટલું યાદ રાખવાનું કે જો વિધેય હારે ગુણાકાર હોય અચળનો, તો અચળ બહાર આવી જાય અને જે વિધેયવાળું ટર્મ છે એનું અલગથી વિકલન કરવાનું. અને આનું હવે કઈ રીતે કરવાનું એ આગલા નિયમમાં સમજીશું.
જો થર્ડ નિયમ છે કે વાય બરાબર એક્સની એન ઘાત આપી હોય ને, એન ઘાત કોઈ વાસ્તવિક નંબર છે, એક્સની 1 ઘાત, એક્સની 2 ઘાત, એક્સની 3 ઘાત, એમ એક્સની 0 ઘાત, રાઈટ. સો વાય બરાબર એક્સની એન ઘાત આપી હોય તો એનું વિકલન કઈ રીતે થશે? dy/dx લીખો આપણે. હવે dy ની જગ્યાએ એક્સની એન ઘાત લખી નાખી છેદમાં dx. હવે આ જે એન છે આપણો એ આગળ આવી જશે અને એક્સમાંથી એનમાંથી એક ઘાત બાદ થઈ જશે, રાઈટ. સો એન આગળ આવી ગયો, એક્સની એન ઘાત હતી એમાંથી એક માઇનસ કરી દેવાની, આ આપણો આન્સર આવી જશે. એક એક્ઝામ્પલ લઈએ એટલે ક્લેરિટી આવે. વાય બરાબર એક્સની 5 ઘાત આપ્યું છે, વાય બરાબર એક્સની 5 ઘાત આપ્યું છે, તો આપણે dy/dx કેટલું થશે? સો dy ની જગ્યાએ આપણે શું લખશું? એક્સની 5 ઘાત અને નીચે dx, ડાયરેક્ટ અહીંથી dx કેન્સલ કરીને એક્સની 4 ઘાત વધી એ રીતે નીકળી નાખતા, અને આ આપણું નોર્મલ ગણિત નથી, વિકલન છે, રાઈટ. સો આપણે આ એક્સની 5 ઘાત આગળ વહી આવશે, 5 નંબર આગળ વહી આવશે અને આ એક્સ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને 5માંથી 1 બાદ થઈ જશે, 1 ઘાત બાદ થઈ જશે, મતલબ 5 એક્સની 4 ઘાત, આ આપણો આન્સર આવી જશે ને, 5 એક્સની 4 ઘાત. સો dy/dxની વેલ્યુ કેટલી મળી? 5 એક્સની 4 ઘાત. ક્યારે? કે જ્યારે વાય બરાબર એક્સની 5 ઘાત હોય ત્યારે. આપણે પાછળ જે જોયું હતું એ એકવાર કમ્પ્લીટ કરી નાખીએ. સેમ આપણે અહીંયા સુધી પહોંચી ગયા હતા કે વાય બરાબર 2x² છે, તો આપણે જે અચળ પદ હતું 2 એને બહાર કાઢી નાખ્યું હતું અને એટલાનું વિધેય બાકી રાખ્યું હતું આપણે, રાઈટ. સો આપણે 2ને એમ જ રહેવા દઈએ, ગુણાકારમાં છે. હવે એક્સની જે 2 ઘાત છે તો 2 આગળ આવી જશે, એક્સ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને 2 ઘાતમાંથી 1 ઘાત બાદ થઈ જશે અને પહેલાં જેટલી ઘાત હતી એમાંથી 1 ઘાત બાદ કરી દીધી. સો 2 × 2 4 થશે એક્સ અને એક્સની 2માંથી 1 જશે એટલે 1, બરાબર. આન્સર કેટલો આવ્યો? 4x. સો dy/dx કેટલું થશે? 4x. ક્યારે? કે જ્યારે y બરાબર 2x² હશે ત્યારે. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. y બરાબર એક્સની 8 ઘાત આપ્યું છે આપણને, રાઈટ. સો dy/dx કેટલું થશે એ પૂછ્યું છે. સો dy ની જગ્યાએ શું લખશું? એક્સની 8 ઘાત, નીચે dx, અને હવે આપણે 8 એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, પછી x એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને 8માંથી 1 બાદ કરી દેવાની, તો 8 એક્સની 7 ઘાત, અને તો આન્સર કેટલો આવશે? dy/dx બરાબર 8 એક્સની 7 ઘાત થશે. ક્યારે? કે જ્યારે y બરાબર એક્સની 8 ઘાત હશે ત્યારે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે 2x². આપણે સેમ અહીંયા પાછળ જોઈ લીધું એકવાર, એક જ મિનિટ. આ રહ્યું y બરાબર 2x², એ સેમ જ છે ને, તો બીજી વાર નથી કરતા આપણે આને. નેક્સ્ટ છે y બરાબર √x છે એને. હવે આ એક તમને કહી દઉં કે √x હોય ને ત્યારે આને એક્સની 1/2 ઘાત છે એમ લખાય, રાઈટ. √x હોય ત્યારે આપણે કેમ 4નો અંડરરૂટ છે તો આનો આન્સર 2 આવે એને, તો આને આપણે આ રીતે પણ લખીએ કે 4ની 1/2 ઘાત, એને સેમ જ લખીએ કંઈ. સો y બરાબર √x છે, સો y બરાબર એક્સની 1/2 ઘાત છે એમ પણ આપણે લખીએ કે. અને હવે આપણે આમાં ઓલું જે એક્સની n ઘાત છે એ નિયમ આપણે આમાં અપ્લાય કરી દઈશું. સો dx બરાબર 1/2 ઘાત અને છેદમાં dx, અને હવે આ 1/2 આગળ એઝ ઇટ ઇઝ આવી જશે, એક્સ એઝ ઇટ ઇઝ લખી નાખવાનો અને 1/2માંથી 1 બાદ કરી નાખવાનો, 1/2 એક્સની, અને હવે આનો આન્સર કેટલો આવશે? -1/2, અને 1/2માંથી 1 બાદ થાય તો કેટલું મળે? -1/2, રાઈટ. તો આપણો આ આન્સર આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે y બરાબર 1/xની 3 ઘાત છે, હે ને. હવે અહીંયા એક નવો કોન્સેપ્ટ તમે શીખી લો કે જ્યારે 1/xની 3 ઘાત છે તો આપણે આને xની -3 ઘાત પણ લખીએ કે 1/xની 2 ઘાત છે તો આપણે આને xની -2 ઘાત પણ લખીએ કે 1/xની n ઘાત છે ને, એક આપણે જનરલ ફોર્મ લઈ લીધું તો આપણે xની -n ઘાત એમ લખીએ કે ને. તો એટલી વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે. અને ઇરેઝ કરી દઉં. સો y બરાબર xની -3 ઘાત છે, આપણે એટલી ખબર પડી ગઈ. હવે આપણે આમાં કયો n વાળો નિયમ મૂકી શકશું ઇઝીલી, અને આપણે આમાં પણ શું કામ આને કન્વર્ટ કર્યું હતું આમાંથી આમાં, કેમ કે આપણે n વાળો નિયમ ઇઝીલી મૂકી શકીએ. એવી જ રીતે આમાંથી આને શું કામ કન્વર્ટ કર્યો, કેમ કે n વાળો નિયમ આપણે ઇઝીલી મૂકી શકીએ, રાઈટ. સો
એક વાય બરાબર કેટલું છે એક્સની -3 ના છેદમાં dx. હવે -3 આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, -3 અને એક્સ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. -3માંથી -1 થશે, રાઈટ. -3માંથી 1 માઇનસ કરી દેવાનું, -3 એક્સ માઇનસ પ્લસ થશે અને આનો આન્સર કેટલો આવશે -4, રાઈટ. બેઝિક ગણિત તો તમને આવડવું પડે કે -3માંથી -1 કરી તો -4 આન્સર મળે એ વાળું, રાઈટ. સો -3 એક્સની -4 એ dy/dx મળશે ક્યારે કે જ્યારે y બરાબર x બરાબર 1 છેદમાં x ની 3 હશે ત્યારે. એક સમરી લઈ લઈએ કે જ્યારે y બરાબર c મતલબ અચળ હોય ત્યારે dy/dx કેટલું મળતું આપણને 0. y બરાબર c ગુણ્યા u, જ્યાં c એ આપણું અચળ છે અને u છે એ વિધેય છે, વિધેય એક્સનું વાયની જોડે વિધેય છે, ત્યારે આપણે c ને બહાર કાઢી લેવાનું અને જે વિધેયવાળું ટર્મ છે એનું અલગથી વિકલન કરી નાખવાનું. અને જ્યારે આ n-વાળું y બરાબર એક્સની n ઘાત હોય ત્યારે આપણે n આગળ મૂકી દેવાનો, એક્સ એઝ ઇટ ઇઝ લખી નાખવાનો અને n-માંથી 1 ઘાત માઇનસ કરી નાખવાની. હવે નેક્સ્ટ નિયમ છે કે y બરાબર u પ્લસ v, હે ને, જ્યાં u અને v એ એક્સના વિધેય છે. વિધેય મતલબ આપણે પહેલાં જ ભણી ગયા છે ને, બીજી વાર નહીં પૂછતા તમે. હવે u પ્લસ v વાયની જગ્યાએ આપણે લખ્યું dx/dx. અને હવે જો આમાં આને આપણે ખોલવાનું થશે, બહારથી અવાજ આવતો હશે કદાચ, સોરી યાર, બહાર નોઇઝ છે. સો પહેલાં આપણે વાયનું વિકલન કરી નાખશું અને પ્લસ એનો જે જવાબ આવશે એમાં આપણે શું એડ કરશું વીનું વિકલન. આ યુ અને વી બે એક્સના વિધેય છે ને, એક્સ વાયના બેના વિધેય છે. એવી જ રીતે જ્યારે વાય બરાબર યુ માઇનસ વી આપ્યું હોય ત્યારે ડી વાયની જગ્યાએ શું લખી નાખશું યુ માઇનસ વી ના છેદમાં dx. હવે યુનું વિધેય કરી નાખવાનું, સોરી વિકલન કરી નાખવાનું એક્સ જોડે, માઇનસ વીનું વિકલન કરી નાખવાનું એક્સ જોડે. એક એક્ઝામ્પલ લઈએ એટલે વધુ ક્લેરિટી આવશે. ક્વેશ્ચન આપ્યો છે કે y બરાબર x² પ્લસ 3x², રાઈટ. સો આ y બરાબર x², એક વિધેય થઈ ગયું. સો આ યુ માની લ્યો આને, અને y બરાબર 3x² એ બીજું એક વિધેય થઈ ગયું વાયની જોડે એક્સનું. સો આને આપણે v માની લઈએ અને બંને એડિશનમાં છે, સરવાળામાં છે. સો આના ફોર્મમાં છે, u પ્લસ vના ફોર્મમાં. તો આપણે પહેલાં શું કરવાનું, dx² ના છેદમાં x, પહેલાં આપણે આનું વિકલન કરી નાખવાનું અને પ્લસ d3x² ના છેદમાં dx, પછી આનું વિકલન કરી નાખવાનું dx જોડે, અને બંનેને આપણે શું કરી નાખવાનું, એડ કરી નાખવાનું. હવે આનું વિકલન શું થશે, 2 આગળ આવી જશે, x એઝ ઇટ ઇઝ, અને આ 2માંથી 1 માઇનસ થઈ જશે તો 1 વધશે, રાઈટ. હવે આનું શું થશે, cu વાળો નિયમ લાગશે આમાં. સો 3 બારો આવી જશે ગુણ્યા, અને આપણે કાઉન્ટ્સમાં લખી નાખીએ, આ 2 આગળ આવશે અને 1 સામને લખી નાખવાનો અને 2માંથી 1 માઇનસ થશે તો 1 જ વધશે, રાઈટ. સો 2x પ્લસ 3 દુ 6x, મતલબ કેટલો 8x આન્સર આવ્યો. આપણે આને બંને એડ કરી નાખશું. સો dy/dx શું થશે, 8x, ક્યારે કે જ્યારે y બરાબર x² પ્લસ 3x² હશે ત્યારે. અને હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણને આપ્યું છે y બરાબર, જો આપણે અહીંયા બે વસ્તુ હતી એને ત્રીજો વિધેય આવી જાય, ત્રીજો નોર્મલ નંબર આવી જાય તો 3ને એડ કરી નાખવાની, 4 આવી જાય તો 4ને એડ કરી નાખવાનું, સિમ્પલ. 4ને જો માઇનસ કરવાનું આવે તો 4ને માઇનસ કરી દેવાનું, રાઈટ. સો dy બરાબર બાય dx બરાબર dyની જગ્યાએ આપણે શું લખશું, 3x² પ્લસ 5x પ્લસ 3. અને આ સ્ટેપ આપણે પછી સ્કીપ કરીએ કે અત્યારે જો શીખીએ છીએ એટલે લખીએ છીએ ને, પછી આપણે ડાયરેક્ટ લખીએ કે હવે શું કરવાનું કે પહેલાં આટલું ડીની જોડે એટલાનું વિકલન કરી નાખવાનું, પછી આ ટર્મ લેવાની, ડીની જોડે આનું વિકલન કરી નાખવાનું, પછી આ ટર્મ લેવાની એનું વિકલન કરી નાખવાનું, અને ત્રણેયનો સરવાળો કરી નાખવાનો, રાઈટ. સો ડી 3x² ના છેદમાં dx પ્લસ ડી 5x ના છેદમાં dx અને પ્લસ ડી 3 ના છેદમાં dx, હે ને. આને આ કરશું તો 3 બારો આવી જશે, 2 આગળ આવશે, xની 1 ઘાત. આગળ પણ આપણે આ સેમ જ આધે હતું એ કર્યું હતું. આમાં 5 જે છે એ કોન્સ્ટન્ટ છે એટલે બારો આવી જશે, xની 1 ઘાત છે, રાઈટ. અહીંયા આપણે જો xની 1 ઘાત છે તો આનું જ્યારે વિકલન થશે ત્યારે xની 1માંથી 1 માઇનસ થઈ જશે તો xની 0 ઘાત વધશે. xની 0 ઘાતનો મતલબ શું થાય, 1, હે ને. x સાવ ગાયબ થઈ જાય. કોઈ પણ વસ્તુની 0 ઘાત મતલબ 1, હે ને. 5ની 0 ઘાત મતલબ 1, પાઈની 0 ઘાતનો બરાબર 1, રાઈટ.
સો 1 આપણે અહીંયા ન લખવી તો પણ ચાલે, અને આ 3નું વિકલન તો 0 જ થાય કેમ કે અચળનું વિકલન 0 થશે, રાઈટ. તો અહીંયા 0. હવે 3 દૂ 6x + 5, તો આ આપણો આન્સર આવી ગયો 6x + 5. dy/dx કેટલું થશે? 6x + 5. ક્યારે? કે જ્યારે y બરાબર આ ટર્મ આપણને આપેલી હોય ત્યારે. એક લાસ્ટવાળું એક્ઝામ્પલ લઈ લઈએ. y બરાબર 8x ની 5 ઘાત માઇનસ 1/x² આપ્યું છે ને, તો પહેલાં આપણે એને શું લખી નાખવાનું? 8x ની 5 ઘાત માઇનસ x ની -2 ઘાત. ને આપણે આગળ શીખી ગયા કે કોઈ પણ વસ્તુની -n ઘાત હોય તો x -n થઈ જાય છેદમાં 1/છેદમાં હોય ત્યારે, રાઈટ. તો આને કેમ કે આપણે આમાં પછી n-વાળો નિયમ ઇઝીલી લગાડી શકીએ, એટલે આપણે આ ફોર્મમાં પહેલાં કન્વર્ટ કરી નાખવાનું. હવે આ કન્વર્ટ થઈ ગયું. હવે dy/dx y શું છે? 8x ની 5 ઘાત માઇનસ x ની -2 ઘાત આ છેદમાં dx. હવે બેનું અલગ અલગ વિકલન કરી નાખવાનું. આ પેલું ફર્સ્ટ વિધેય છે, આ સેકન્ડ વિધેય છે, રાઈટ. સો 8x ની 5 ઘાત ના છેદમાં dx માઇનસ, હવે જો અહીંયા માઇનસ આપેલું છે તો આપણે અહીંયા શું લઈશું? માઇનસ લઈશું. dx ની -2 ઘાત ના છેદમાં dx. હવે આ 5 8 બારો નીકળી જશે અહીંયાથી, u આરે હોય c ત્યારે બારો નીકળી જાય. આ 5 જ્યારે આગળ આની યારે ગુણાકાર થશે, રાઈટ. તો અહીંયા ડાયરેક્ટ આપણે 40 લખી નાખીએ ને, એક સ્ટેપ હવે બધું નથી લખતા. હવે x ની 5 ઘાત છે, 1 ઘાત માઇનસ થઈ જશે એટલે કેટલી થાય છે? 4 ઘાત. સેમ આ રીતે અને કાઉન્સમાં લખીએ, અહીં કાઉન્સ કરીએ. આ -2 આગળ આવી જશે, -2 આગળ આવી ગયું. x અને -2 માંથી 1 માઇનસ થશે એટલે કેટલો? -3 થઈ જશે, તો -3, રાઈટ. સો 40x ની 4 ઘાત અને માઇનસ આ બે માઇનસ છે તો એ માઇનસ પ્લસ થઈ જાય 2x ની -3 ઘાત, હે ને. તો આ આપણો આન્સર આવી ગયો કે 40x ની 4 ઘાત પ્લસ 2x ની -3 ઘાત. હવે આનાથી આગળ વધુ સિમ્પ્લિફાય નહીં થાય ને, એટલે આગળ વધવાનું નહીં, આપણો આન્સર આવી ગયો, રાઈટ. dy/dx બરાબર 40x ની 4 ઘાત પ્લસ 2x ની -3 ઘાત. હવે નેક્સ્ટ નિયમ છે કે y બરાબર u ના ગુણાકારમાં v હોય, ને બે વિધેયનો ગુણાકાર હોય. ત્રણ વિધેયનો ગુણાકાર નહીં આવે. તમારે સિલેબસમાં ખાલી બે વિધેયનો ગુણાકાર હતો, u અને v બંને xના વિધેય છે, ને. સો ગુણાકાર હોય ત્યારે શું કરવાનું? સરવાળો હોય તો ત્યારે તો આપણે આનું વિકલન કરી નાખતા અને આનું માઇનસ આનું વિકલન કરી નાખતા. સરવાળો હોય તો આનું વિકલન કરી નાખતા પ્લસ આનું વિકલન કરી નાખતા. પણ જ્યારે ગુણાકાર હોય ત્યારે એ સેમ આપણે એવું નહીં કરીએ કે ગુણાકારમાં શું કરવાનું કે dy/dx yની જગ્યાએ આપણે u × v લખ્યું. હવે u જે છે એને બહાર નીકાળી દેવાનું, એના ગુણાકારમાં ડોટ ગુણાકારને રિપ્રેઝેન્ટ કરે છે. ગુણાકારમાં સેકન્ડ ટર્મનું વિકલન કરી નાખવાનું, જે બીજું વિધેય છે એનું વિકલન કરી નાખવાનું. પહેલાંને એઝ ઇટ ઇઝ બહાર મૂકી દીધું અને એના ગુણાકારમાં આપણે શું બીજાનું વિકલન કરી નાખ્યું, પ્લસ બીજાને એઝ ઇટ ઇઝ બહાર મૂકી દીધું અને પહેલાંનું વિકલન કરી નાખ્યું, રાઈટ. હવે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધુ ક્લેરિટી આવશે. સો આપણે આપ્યું છે કે y બરાબર 5x × 8x² છે, રાઈટ. y બરાબર 5x × 8x² છે. આ પણ એક વિધેય છે અને આ પણ એક વિધેય છે, રાઈટ. સો આપણે શું કરવાનું? dy/dx બરાબર dyની જગ્યાએ શું છે? 5x × 8x². આ ગુણાકારને આપણે નિશાનીને ડોટ વડે પણ રિપ્રેઝેન્ટ કરીએ કે, તો ડોટમાં લખું આ છેદમાં dx. સો પહેલાં આપણે શું કર્યું કે જે આ પહેલું ટર્મ છે એને એઝ ઇટ ઇઝ બહાર મૂકી દેવાનું, ને. પહેલાં ટર્મને આપણે અહીંયા એઝ ઇટ ઇઝ બહાર મૂકી દીધું હતું. સો 5xને એઝ ઇટ ઇઝ બહાર મૂકી દીધું, એના ગુણાકારમાં બીજા ટર્મનો વિકલન કરી નાખવાનું dx. આ વિકલનનો ફોર્મમાં લખી નાખું, પ્લસ અહીંયા બ્રેકેટ મૂકી દઉં, પ્લસ બીજું પદ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું 8x². એના ગુણાકારમાં શું કરવાનું? પહેલાં પદનું વિકલન કરી નાખવાનું. પહેલું પદ કેટલું છે? 5x. સો dx, રાઈટ. સો એટલું આપણને મળી ગયું. હવે આ 5xને આમ નામ લખી નાખ્યું. હવે આનું જ્યારે આપણે કરશું વિકલન તો આ બે આગળ આવી જશે, 8 હારે ગુણાકાર થશે, મતલબ 16x અને 2માંથી આ 2 ઘાત છે તો 1 ઘાત આપણે માઇનસ કરશું એટલે 1 આવ્યું અને કાઉન્સ બ્રેકેટમાં રાખવું, પ્લસ આ 8x² તો આમનામ જ રાખવાનું છે ગુણાકાર. આનું જ્યારે કરશું ત્યારે 5xનું વિકલન થશે તો 5 બારો આવી જશે અને ખાલી xની 1 ઘાત છે એમાંથી 1 ઘાત માઇનસ થઈ જશે એટલે xની 0 ઘાત મતલબ 1 આવી જશે, અને 1ને ન લખવી તો પણ ચાલે. મતલબ આપણો આન્સર ખાલી કેટલો આવશે? 5 આવશે આના વિકલનનો, રાઈટ.
સો હવે આનો ગુણાકાર કરી નાખવાનો 16 ગુણ્યા 5 કરશું આપણે ત્યારે કેટલા મળશે 80 મળશે આપણને 80 અને આ એક્સને એક્સનો ગુણાકાર થશે ત્યારે એક્સ સ્ક્વેર મળશે રાઈટ અને અહીંયા કરશું આપણે 8 પંચા 40 એક્સ સ્ક્વેર રાઈટ તો હવે એક જ સેકન્ડ જગ્યા નથી અને અહીંયા લખી નાખશું 80 એક્સ સ્ક્વેર પ્લસ 40 એક્સ સ્ક્વેર કેટલા થશે 120 એક્સ સ્ક્વેર હે ને 100 એક્સની 2 ઘાત 120 એક્સની 2 ઘાત સો આ આપણો આન્સર આવી ગયો dy/dx કેટલું થશે 120 એક્સની 2 ઘાત રાઈટ જ્યારે y બરાબર આ આપણે આપીશું ત્યારે સી આ ક્વેશ્ચન આપણે અહીંયા કોપી કરી લઈએ y બરાબર 5x ગુણ્યા 8xની 2 ઘાત અહીંયા હું ડોટ કરી દઉં એક્સમાં અંદર કર એક્સમાં અને ગુણાકારની નિશાનીમાં કન્ફ્યુઝ થશો હવે મેથડ 2 આપણે કઈ રીતે મેથડ 2 એક રીતે પણ આપણે કરીએ કે આને ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ આપણે 8 પંચા 40 અને xની 3 ઘાત રાઈટ અહીંયા 2 ઘાત છે અહીંયા 1 ઘાત છે ગુણાકારમાં ઘાત એડ થઈ જાય એટલું તો ખબર થશે આપણને રાઈટ તો આપણે શું મળી ગયું y બરાબર 40 xની 3 ઘાત હે ને હવે આમાં ડાયરેક્ટ આપણે નિયમ લગાડી દઈએ જે CU વાળો નિયમ છે dy/dx રાઈટ સો આ જે 3 છે એ આગળ આવી જશે આ જે કોન્સ્ટન્ટ છે એનો ડાયરેક્ટ એ આગળ આવી જશે ડાયરેક્ટ ગુણાકાર અને એક્સને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને આની 1 ઘાત માઇનસ થઈ જશે 3માંથી 1 ઘાત માઇનસ થશે તો કેટલો આન્સર આવશે 2 40 ગુણ્યા 3 કેટલા થશે 120 એક્સની 2 ઘાત રાઈટ સો અહીંયા જે આન્સર આવ્યો એ જ અહીંયા આવ્યો હતો રાઈટ પણ આ રીતે આપણે દર વખતે નહીં કરીએ કે અમુક ક્વેશ્ચનમાં આવું પણ આપ્યું છે કે 10x ગુણ્યા એક્સની 3 ઘાત તો આમાં આપણે ડાયરેક્ટ ગુણાકાર નહીં કરીએ કે આપણે ગમે એટલું ભેગું નહીં થાય રાઈટ હે ને તો આવી રીતે જ્યારે ક્યારેક દેખાય કે ભાઈ ડાયરેક્ટ ગુણાકાર થઈ જશે તો કરી નાખવાનો અને જો ન દેખાય કે નથી થતું તો આપણે કયો આ નિયમ લગાડી દેવાનો પહેલાંનું આ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું બીજાનું વિધેય પ્લસ બીજાને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું પહેલાંનું વિધેય હે ને હજી એક એક્ઝામ્પલ જોઈએ કે y બરાબર 10x ગુણ્યા એક્સની 3 ઘાત આપેલું છે આપણને રાઈટ તો આનું dy/dx કેટલું થશે રાઈટ તો પહેલાં આપણે પહેલું પદ છે આ પહેલું પદ અને આ બીજું પદ પહેલાં પદને એઝ ઇટ ઇઝ લખી નાખશું 10x ગુણ્યા હવે બીજા પદનું આપણે શું કરવાનું વિકલન કરવાનું સો પ્લસ આ બીજું પદ એઝ ઇટ ઇઝ લખી નાખશું ગુણ્યા પહેલાં પદનું વિકલન કરવાનું d 10x/dx રાઈટ સો અહીંયા શું આવશે 10x તો આમ નામ લખી નાખશું એક્સની 3 ઘાતનું વિકલન શું છે 3xની 2 ઘાત રાઈટ આ 3 આગળ આવી જશે 3માંથી 1 માઇનસ થઈ જશે તો 3xની 2 ઘાત અને પ્લસ આ એક્સની 3 ઘાત એઝ ઇટ ઇઝ લખી નાખવાનું અને d10x/dxનું વિકલન કઈ રીતે કરવાનું એ આગળ ભણીશું પણ અત્યારે તમને કહી દઉં કે આનું sec સ્ક્વેર એક્સ આન્સર આવશે ને કઈ રીતે આવ્યો એ આપણે આગળ નિયમ છે એકવાર બતાવી દઉં હે ને તમને જો આ ત્રિકોણમિતિય વિકલન એમાં આપણે ભણીશું કે 10xનું કઈ રીતે કરશું પણ અત્યારે ખાલી માની લો કે sec સ્ક્વેર એક્સ થાય છે રાઈટ સો આનું શું લખી નાખું sec સ્ક્વેર એક્સ રાઈટ હવે આપણે આને વધુ સિમ્પ્લિફાય નહીં કરીએ કે આ લાસ્ટ પોઈન્ટ આવી ગયું કે હવે આનાથી આગળ નહીં થઈ શકે તો આપણે આને આન્સરમાં નહીં લેવાનો રાઈટ તો dy/dx આપણે કેટલું મળ્યું આ એટલું મળ્યું ક્યારે કે જ્યારે y બરાબર 10x ગુણ્યા એક્સની 3 ઘાત હોય ત્યારે હજી એક એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ આપણને y બરાબર 2x + 1 ગુણ્યા એક્સની 2 ઘાત આપેલી છે હે ને તો આપણે આ x થઈ ગયું આ u થઈ ગયું આપણું અને આ v થઈ ગયું u ને v આપણે શું છે વિધેય આપણે 2 ગુણાકારમાં વિધેય મળી ગયા તો આપણે ગુણાકારવાળો નિયમ આમાં લાગુ કરી દેવાનો સો પહેલાં એઝ ઇટ ઇઝ લખી નાખવાનું dy/dx પહેલું પદ એઝ ઇટ ઇઝ લખી નાખ્યું એના ગુણાકારમાં આ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એઝ ઇટ ઇઝ લખી નાખ્યું એના ગુણ્યા પહેલા પદનું વિકલન રાઈટ સો આ 2x + 1 આમનામ જ રહેશે આનું વિકલન કેટલું થશે 2x થશે સેમ n વાળો નિયમ હાથે લગાડી જોજો તમે સેમ x2 એમ જ રહેશે અને હવે આમાં હવે જો આનું વિકલન કરવાનું છે તો આપણે સરવાળાવાળો નિયમનો પાછો યુઝ કરવો પડશે રાઈટ કે 2 પદ છે તો હવે આમાં ગુણાકારના નિયમની અંદર સરવાળાનો નિયમ આવી ગયો રાઈટ કે હવે અહીંયા પર 2x + 1 છે તો પહેલાં આપણે આનું વિકલન કરવાનું પછી આનું વિકલન કરવાનું આપણે જે સરવાળાવાળો નિયમ જોયો હતો એ હે ને સો
સો અહીંયા સાઈડમાં કરી નાખીએ, અહીંયા પછી લખશું એટલે d2x/dx પ્લસ આ બીજું પદ આ છે તો dx/dx. આ અચળનું તો 0 થશે અને આ 2xનું કેટલું 2 થશે, xની 0 ઘાત થઈ જશે તો આન્સર કેટલો આવશે 2. તો આનો આન્સર આવશે 2. રાઈટ, સમજાઈ ગયું ને કે આ એક નિયમની અંદર આ બીજો નિયમ આવી ગયો. રાઈટ, આ નિયમ આપણે ગુણાકારવાળો નિયમ તો અત્યારે લગાડતા જ હતા, પણ એની અંદર આપણે આ સરવાળોવાળો નિયમ પણ આવી ગયો અને વિકલન કરવામાં. તો આનો આન્સર કેટલો આવે 2x + 1 ગુણ્યા 2x અને આ 2xની 2 ઘાત. ને હવે આને બધું સિમ્પ્લિફાઈ કરીએ તો આ 2x ને 2x ગુણશો તો 4x² થઈ જશે પ્લસ 2x ને 1 જોડે ગુણશો તો 2x થઈ જશે પ્લસ 2x² થઈ જશે અને અહીંયા આ x² વાળો આપણે એડ કરીએ કે રાઈટ 4x² છે અને 2x² છે તો કેટલો 6x² થઈ જાય. ડાયરેક્ટ આપણે એને એડ કરીએ કે 6x² અને આ 2x² ને અલગથી લખી નાખવાનું. સો આ આપણો આન્સર આવી ગયો 6x² + 2x અને dy/dx શું મેળવ્યું 6x² + 2x. ક્યારે કે જ્યારે y બરાબર આ હોય ત્યારે.